લાલ દરવાજા હવે ગરમીના કારણે કાર્પેટું માંડવા મીડ્યા છે. બાકી હવે તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે એક નવા વ્લોગમાં. ખબર પડી ગયું ના જવાનું તો પેપર દેવા હતું, ઇંગ્લિશનું પેપર. પછી હું બે ગયા સીધા ભક્તિ સર્કલ, ત્યાંથી જો બસ તો આજ ઘણી પડી હતી. હવે એકાદીમાં જાઉં સીધા કોલેજ, પછી કંઈક પ્લાન કરી અને જો બસમાં બે ગયા 70 નંબરમાં જઈએ છીએ કોલેજ બાજુ બધા. ત્યાં જઈને હવે જોઈએ છીએ હું વાંચું કે નહીં, હજી કંઈ વાંચ્યું તો ન ને. ત્યાં જઈને જો હર્ષભાઈ મળી ગયા હતા, આપણે એને રામ રામ કરી લીધા હતા. ત્યાંથી પછી કોલેજ બાજુ નીકળી ગયા. ત્યાં જઈને કોલેજ સામે ઘડીક ઊભા હતા. હવે 11 વાગે એટલે અંદર બોલાવે. ત્યાં જો લાંબો બેઠો હતો કેડીવાળો ગાડી ઉપર કોકની. ત્યાં લાડુડીભાઈને કોકનો ફોન આવી ગયો અર્જન્ટ, કે ઘડીક ખાઈ કે તું વિડીયો ચાલુ રાખી કે હું ફોનમાં વાત કરી લઉં. મેં એમ કરવું કે હા. પછી ત્યાંથી પેપર દઈને આપણે પૂગી ગયા સીધા લાલ દરવાજા. ત્યાં જઈને જોયું તો પડદો મારી દીધો, એક જ બાજુ માર્યો હતો. તડકો ન આવે ને એટલે આ બાજુ મારે કે ન મારે કંઈ ખબર નહીં. ત્યાંથી હોસ્ટેલ જઈને જોયું તો કે બે કથરિયા ભાઈઓ જો જીમમાં જતા હતા. મેં તમને નહીં હાલવા દો કોઈનો. લાડુડી કે બેનો વિડીયો ઘા ઉતાર લે કે જીમમાં જાય છે. મેં સારું હાલ તારે મેં ફોટો પડવો છે કે ના. પછી બે જીમમાં વહી ગયા. અને અમે ઉપર જઈને જોયું તો પાથીઓ જો લૂંકી ઓઢીને બથોડા લેતો હતો કોકની હારે. ખૂતો હતો ને ઘડીક બેહે ને એવું કરતો હતો ને એવું હાલતું હતું બધું. ત્યાંથી રિંગ રોડે વહી ગયા. ત્યાં જો અમે બે હરખી સોડા લીધી, આ અલગ નીકળ્યો ગુલાબી કલરની સોડા ક્યાંય ભેળી અમે તે. ત્યાંથી રિંગ રોડે બેહવા આવી ગયા. ત્યાંથી હોસ્ટેલ પૂગી ગયા. કાંઈ નહીં, સારું લોકો કાલ મળું તાવુદી રામે રામ.